હોસ્પિટલનું બિલ્ડિંગ જર્જરિત બન્યું છે। વરસાદના કારણે જૂની સિવિલના ચોથા માળેથી પાણી ટપકે છે। જનરલ વોર્ડમાં પાણી ટપકતા દર્દીઓને હાલાકી પડે છે। હાલાકી વચ્ચે દર્દીઓ સારવાર લેવા માટે મજબૂર બન્યા છે। જ્યાં પાણી ટપકે છે ત્યાં ખાલી કોથળીઓ મૂકીને તંત્રએ સંતોષ માન્યો છે। સિવિલમાં મોટી સંખ્યામાં લોકો સારવાર લેવા માટે આવે છે, પરંતુ અહીં તેમને ઠેર ઠેર ટપકતા પાણી વચ્ચે રહેવું પડે છે કે પસાર થવું પડે છે। 2 દિવસ પહેલા પણ આપણી ચેનલ ઝી 24 કલાકે જૂની સિવિલની આ દયનીય સ્થિતિ બતાવી હતી, પરંતુ તંત્રની આંખ તો નથી જ ખુલી। આજે જ્યારે અમે તપાસ કરી ત્યારે પણ એવી જ સ્થિતિ જોવા મળી રહી છે। પાણી ટપકવાની સમસ્યાનું હંમેશા માટે સમાધાન લાવવાના બદલે તંત્રએ જ્યાં પાણી ટપકે છે ત્યાં કોથળીઓ મૂકી દીધી છે। સવાલ છે કે શું જૂની સિવિલના જવાબદાર અધિકારીઓને જાણ નથી કે અહીં પાણી ટપકે છે? જો ખબર નથી તો આટલી બેજવાબદારી કેમ? અને જો ખબર છે તો પગલાં કેમ ન લેવાયા? શું દર્દીઓએ આવી સ્થિતિ વચ્ચે સારવાર કરાવવાની છે? જે મોટા સાહેબો પાસે આ હોસ્પિટલની જવાબદારી છે તેઓ છતમાંથી ટપકતા પાણી વચ્ચે સારવાર લેશે ખરા? આ દ્રશ્યો જુઓ તમે, સુરતના આ દ્રશ્યો છે સિવિલ હોસ્પિટલના, કે જ્યાં પાણી ટપકી રહ્યું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, સિવિલ હોસ્પિટલનું તંત્ર શું કરી રહ્યું છે? પાણી ટપકી રહ્યું છે, તેમને ખબર ન હતી કે આ છત જર્જરિત થઈ છે, ચોમાસું આવી રહ્યું છે, પાણી ટપકશે, પહેલા શા માટે કોઈ વ્યવસ્થા ન કરવામાં આવી? અને હજુ પણ જ્યારે પાણી ટપકી રહ્યું છે ત્યારે માત્ર ને માત્ર કોથળીઓ મૂકીને સંતોષ માની રહ્યા છે। આટલું નગરોળ તંત્ર? વત્સલ, ખાસ કરીને સુરત સિવિલ હોસ્પિટલમાં આપણા જે ગરીબ દર્દીઓ છે તેને ચોમાસામાં સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વની વાત છે કે સુરત સિવિલ જે જૂની બિલ્ડિંગ છે તે જર્જરિત હાલતમાં છે। હાલમાં જે બિલ્ડિંગ ઉભી છે તે લોખંડના ટેકા પર આખી જે હોસ્પિટલ છે તે ઉભી કરવામાં આવી છે। સ્થાનિક જે લોકો છે તેમના દ્વારા સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીને વારંવાર લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે કે તે નવી બિલ્ડિંગ બનાવવામાં આવી છે, તેમાં દરેક જે બોર્ડ છે તે બોર્ડને ત્યાં મૂકવામાં આવે, પરંતુ જે જારી ચાવડીના જે અધિકારીઓ છે તેમના દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી। આ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે રીતે સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે સિવિલ હોસ્પિટલમાંથી પાણી ટપકી રહ્યું છે। આ જે પાણી ટપકવાની જે કામગીરી છે તે દૂર કરવાની બદલે ત્યાં કોથળીઓ મૂકી દેવામાં આવી છે, જ્યાં દર્દીઓ અને તેમના જે પરિવારજનો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જી બિલકુલ ચેતન, માહિતી બદલ આભાર। તો આ દ્રશ્યો તમે જુઓ સુરતના છે, જૂની સિવિલ હોસ્પિટલના, કે બિલ્ડિંગ જર્જરિત થયું છે, છતમાંથી ચોથા માળે પાણી ટપકી રહ્યું છે, પરંતુ કોઈ જ વ્યવસ્થા નથી કરવામાં આવી, કોઈ કાયમી ઉકેલ નથી કરવામાં આવ્યો કે ત્યાંથી દર્દીઓને બીજે શિફ્ટ નથી કરવામાં આવ્યા। સતત પાણી ટપકી રહ્યું છે, ત્યાં જ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને ત્યાંથી જ લોકોએ પસાર થવું પડી રહ્યું છે। એક તરફ ચોમાસું છે, શું તંત્રને ખબર હતી નહીં? તમે દ્રશ્યો જુઓ તમારી ટીવી સ્ક્રીન પર, તમને પહેલાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આજના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 30/6/2024 એટલે કે જૂન મહિનાની 30 તારીખના આ દ્રશ્યો છે, ત્યારે પણ આ જ પરિસ્થિતિ હતી અને આજની પરિસ્થિતિ તમે જુઓ, આજે 2 જુલાઈ અને આજે પણ તમને એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। માત્ર પ્લાસ્ટિકની કોથળીઓ મૂકીને સંતોષ માનવામાં આવી રહ્યો છે।